તો એક તરફ દેશમાં સ્વચ્છતા અભિયાનની મોટી વાતો થઈ રહી છે, તો બીજી તરફ અમદાવાદના નરોડા વિસ્તારના 200 પરિવારના શૌચાલય ગોડાઉન બની ગયા છે। મોટા ઉપાડે જાહેરાત કરીને થતા લોકાર્પણો બાદ આ શૌચાલયની દશા શું છે, જોઈએ આ વિશેષ અહેવાલમાં। અમદાવાદના નરોડા વિસ્તારમાં રામદેવ પીર મંદિર પાસે વસતા 200 પરિવારોને સ્વચ્છતા અભિયાન હેઠળ શૌચાલય બનાવી આપવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ શૌચાલયો આજે બંધ હાલતમાં જોઈ શકાય છે। પ્રત્યેકના ઘરોના શૌચાલય ગોડાઉન બની ગયા છે, તો કોઈકના શૌચાલયમાં તાળા લટકે છે। આમ અહીંના શૌચાલયો બંધ હાલતમાં છે અને શૌચાલય હોવા છતાં નાગરિકોને જાહેર શૌચ કરવાની નોબત આવી છે। 2005માં સંડાસ બનાવડ્યા હતા, પણ ગટરના કનેક્શન વગર ખાલી એમને ગોડાઉન થઈને પડ્યા છે। લોકો એમાં બધું સામાન મૂકે છે। હવે ગટરના કનેક્શન વગર બાથરૂમ શું કામના, એટલે લોકો બહાર જાય છે। જો બધું મારે વ્યવસ્થા કરી હતી, જાજરૂપ ખાલી ડબ્બા ઉભા કીધા છે, મેં કચરા પેટી ભરોસો સાહેબ, અમારી કોઈને વ્યવસ્થા કરી નહીં। આ શૌચાલયો ગોડાઉન બની જવાનું કારણ પણ કોર્પોરેશન છે। સરકારે શૌચાલયો તો બાંધી આપ્યા, પરંતુ તેને પાણી અને ગટર વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા નથી। આથી શૌચાલયનો પ્રશ્ન માથાનો દુખાવો બની રહ્યો છે। નાગરિકો જણાવી રહ્યા છે કે તેઓ કોર્પોરેશનમાં નિયમિત વેરો પણ ભરી રહ્યા છે અને શૌચાલય મુદ્દે અનેક વખત સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી ચૂક્યા છે। ડ્રેનેજ લાઈન છે જ અત્યારે બેન, અત્યારે હાલ બીજા લગભગ 23 ને બીજા 30 મકાનમાં ઓલરેડી ગટર ચાલુ છે, શૌચાલયો ચાલુ છે। જે પાછળ જૂના શૌચાલય જે તે વખતે ડ્રેનેજ લાઈન નહોતી એવા શૌચાલયો છે જેમાં ખાડકુવા હતા, એ મારા ધ્યાન પર નથી અને તો એવી કોઈ અમારી પાસે ફરિયાદ બી નથી આવી। અને આપણી ડ્રેનેજ લાઈન છે એ તો એ લોકો એપ્લાય કરે તો એમને કનેક્શન બી મળી જાય। જ્યારે નાગરિકોની ઉગ્ર માંગનું દબાણ ઊભું થાય ત્યારે કામચલાઉ રીતે મામલાને ઠંડો પાડવાનો પ્રયાસ થાય। અપૂરતી સુવિધા પૂરી પાડવાના કારણે સમસ્યા હલ થવાને બદલે સમસ્યા જ રહી જાય છે। કેમેરામેન નિતેશ બગડા સાથે ગૌતમ શ્રીમાળી, GSTV અમદાવાદ।